અને એ કાયમી દાંત આપણી અમુક ઉંમર થાય 40, 45, 50 કે અમુક, હવે તો કંઈ નક્કી નથી રહ્યું ક્યારે શું થાય, પણ નહીતર તો એક વયની મર્યાદા હતી કે અમુક ઉંમર થાય એટલે વળી પાછા ભગવાન વિચારે કે હવે આ ઘરડો થવા માંડ્યો, એની જઠરાગ્નિ મંદ થઈ, હવે આ દાંત પાછા લઈ લઉં, નહીતર આ ખાવાનું બંધ નહીં કરે અને પછી નહીં પચશે નહીં, પછી આખા ઘરને બેઠો બેઠો હેરાન કરશે, એટલે દાંત પાછા ભગવાન પાડી નહીં, નહીતર એમને રાખે તો શું વાંધો. પણ એણે વ્યવસ્થિત પાડ્યા તો આપણે બીજી વ્યવસ્થા કરી. કેટલો માણસ કુદરતની સામે લડી રહ્યો, છીક આવે ને ચોકઠા બાર, પણ પહેરે. તમે જોજો, ઉધરસ આવે, બગાસ આવે ને ચોકઠા. એક છોકરું તો ઘરમાં ચોકઠા જ ગોતતું હોય બેઠું બેઠું, દાદાને બગાસ હોય ઊંઘ નીકળ્યું, ત્યાં માજીએ છીક ખાતી, છતાંય માણસને બસ ખાવું ચોકઠા. હવે તો જો કે કાયમી અંદર જ ફિટ કરી દે છે ને ચોકઠા. વિજ્ઞાન એટલું બધું આગળ વધતું છે, પણ જઠરાગ્નિ મંદ થયા એટલા માટે પ્રભુ વ્યવસ્થિત યોજના કરે. શરીર એક પ્રેરણા છે. આપણે જન્મીએ પછી દૂધ પીએ, પછી કોમળ ખોરાક ખાઈએ, પછી વળી બીજું આમ કરતા કરતા આપણું શરીર વધવા માંડે. ખોરાક ખાવાનો તો ચાલુ જ છે, પણ પછી શરીરની અમુક ઉંમર થાય ત્યાં સુધી જ એની ઊંચાઈ વધે, પછી શરીર ઊંચાઈ વધતું બંધ થઈ જાય. નહીતર ખોરાક ખાવાથી આમનું શરીર વધ્યા જ કરે તો તમે કલ્પના કરો, જગતની વ્યવસ્થા આખી તૂટી પડે. અમુક સમય સુધી જ શરીર વધે, ઊંચાઈ એની અમુક આવી જાય, પછી એ વધે નહીં. નહીતર ખોરાક તો ચાલુ જ છે, આપણે ઉલટાનો વધારે ખાઈએ છીએ, આમને વધે જ જઈએ તો. એને ટ્રેનમાં કેમ બેસાડો? સંકેલીને બેસાડાય, આમ વાળીને બેસાડીએ તો થાય. જો આમ ઊંચા થયા કરીએ તો શું થાય? આ માંડવા ફેરવવા પડે કથા. શું કરવું? નહીં, ઈશ્વરની યોજના અદભુત છે. હું પરદેશ ગયો પછી એક ભાઈ મને બહુ સરસ, જોકે મેં એની પાસેથી પહેલી વાર સાંભળેલી એટલે મને કહ્યું, તમે કદાચ સાંભળ્યું છે. મને એમણે કહ્યું કે બાપુ ભગવાને કાન શું કામ આપ્યા? મેં કીધું સાંભળવા માટે. કહ્યું સાંભળવા માટે તો ખાલી આમને એક એક કાણું રાખ્યું હોત તોય ચાલે, આ બધું બહાર રાખવાની શું જરૂર? કોક પકડે ને હેરાન થવું પડે. મેં કહ્યું મને ખબર નહીં શું કહેવા માંગે. મને કહ્યું ભગવાનને ખબર ચશ્મા આવશે. ચશ્માનું શું થાત? કલ્પના કરો, આમાં ખીલીઓ મરાવાય. શું ભગવાને વ્યવસ્થા કરી છે અદભુત. આખી રચના અતિ અદભુત છે. કળાય પરમ પાર વાલા એમાં પહોંચે નહીં રે વિચાર, આવી તારી કળા અપરમ પાર. કળાય પરમ પાર વાલા એમાં પહોંચે નહીં રે વિચાર, આવી તારી કળા અપરમ પાર. હરિવર તું કિએ હથોડે ઘાટ રૂડા ઘડનાર. હરિવર તું કિએ હથોડે ઘાટ રૂડા ઘડનાર. બાળકને એના માત પિતાની, બાળકને ક્યાંથી આવે અણસાર, આવી તારી કળા અપરમ પાર. કળા અપરમ પાર પ્રભુ એમાં પહોંચે નહીં રે વિચાર, આવી તારી કળા અપરમ પાર. અણુમાં આખો વડ સંકેલો એના મૂળ ઊંધા હે મોરારજી. અણુમાં આખો વડ સંકેલો એના મૂળ ઊંધા હે મોરારજી.
કીડીના આંતર કેમ ઘડિયા, કીડીના આંતર કેમ ઘડિયા, સૃષ્ટિના સર્જનહાર, આવી તારી કળા અપરંપાર, કળા અપરંપાર, પ્રભુ એમાં પહોંચે નહીં રે વિચાર, આવી તારી કળા અપરંપાર. તો સફેદ વાળની યોજના ઉજ્જવળ જીવન તરફ ગતિ આપવા માટેની એક પ્રેરણા છે. હવે ગાદી રામને અર્પણ કરી દેવી જોઈએ, પણ રાજવીએ એક ભૂલ કરી. સીધા પોતે વશિષ્ઠજીને દ્વારે ગયા. મહારાજ વશિષ્ઠજીને બધી વાત કરી, બાપજી મારા બધા માણસો રામની પ્રશંસા કરે છે, મારા દુશ્મનો મિત્રો ઉદાસીન બધા, મારો મુકુટ નમતો જાય છે, હવે વાળ સફેદ થયા, આપ કહેતા હો તો રામને ગાદી આપી દઉં. આમ જ્યાં વાત કરી વશિષ્ઠ મહારાજે તુરંત સ્વીકારી લીધું કે બહુ સુંદર, જગતનું કલ્યાણ થાય એવો તમે વિચાર કર્યો, જેટલું બને એટલું જલ્દી રામને ગાદી સુપ્રત કરો. પણ દશરથજીએ કહ્યું, બાપજી જે વ્યવસ્થા કરવાની હોય તે બતાવો. આવતીકાલે ગાદી સુપ્રત કરી. એક દિવસની મુદ્દત નાખી. આ એક દિવસની મુદ્દત મહારાજ દશરથજી માટે 14 વર્ષની વિપત્તિ બની ગઈ. આપણે આગળ પણ મનુશત્રુપાના પ્રસંગમાં જોયું કે શુભ સંકલ્પ ઉઠ્યા પછી મુદ્દત ન નાખો, નિર્ણય જલ્દી કરી લો. મન ચંચળ છે, શું ભરોસો. કર્ણ માટે એમ લખાયું કે કર્ણ દાન આપતા હતા, એમાં છેલ્લે ઓચિંતા પાછા વળતી વખતે એક બ્રાહ્મણ આવ્યો તો કર્ણએ એને ડાબા હાથે દાન આપ્યું ભૂલમાં. કર્ણના સેવકોએ કહ્યું, મહારાજ આપ તો દાનેશ્વરી છો, દાનના બધા જ નિયમોના જ્ઞાતા છો, બ્રાહ્મણને ડાબા હાથે દાન ન અપાય, આપે કેમ આવી ભૂલ કરી? બોલે, મને ખ્યાલ હતો કે મેં સુવર્ણ ડાબા હાથમાં લઈ લીધું, પણ મને એમ થયું કે ડાબા હાથમાંથી જમણા હાથમાં લઈને આપું એટલી વારમાં મારા વિચારો બદલી જાય તો હું દાન ન કરી શકું. આટલી નાનામાં નાની બાબતો ઉપર આપણા મહાપુરુષોએ ચિંતન કર્યું છે. મનનો શું ભરોસો, ચંચળ મનનો. એટલે જે સંકલ્પ શુભ ઉઠે ઈશ્વર પ્રેરણાથી એને પરિપક્વ ગાંઠ વાળી લો. મહારાજ દશરથજી એક દિવસની મુદ્દત કરવા ગયા, એમાં રામ રાજ્યને 14 વર્ષનો ધક્કો લાગી ગયો. ગુરુદેવે હા પાડી છે, આટલી નદીઓના જળ એકત્રિત કરો, આટલા વૃક્ષારોપણ કરો, આટલું આમ કરો, તમામ વ્યવસ્થાની નોંધ કરાવી. મહારાજ દશરથજી દરબારમાં આવી લોકોનો મત લેવા લાગ્યા. જો 5 મત લાગે નીકા. ભાઈઓ, તમને બધાને આ વાત વ્યાજબી લાગતી હોય તો હું કાલે રામને ગાદી આપું. આમ લોકમત લીધો, સમગ્ર લોકમત મહારાજ દશરથજીને વધાવે છે. ધન્ય હો મહારાજ, અમારી ઉંમર વિધાતા તમને આપે, કરોડ વર્ષના થાવ. અમે બોલી શકતા નહોતા કે તમે સત્તા છોડીને રામને આપો, અમારો વિચાર તમે વ્યક્ત કર્યો. ધન્ય મહારાજ. બસ હવે કાલ ક્યારે થાય, ક્યારે રામ ગાદી ઉપર બેસે, એ ભાવ શ્રી અયોધ્યામાં ઉત્પન્ન થયો છે. તડામાર તૈયારીઓ રાજ તિલકની શરૂ થઈ. ગલી ગલી શણગારાવા લાગી. બધી જ વ્યવસ્થા એટલી ત્વરિત ગતિથી એકત્રિત થઈ કે જાણે બધું પહેલેથી તૈયાર હોય. ભગવાન વશિષ્ઠજીને અવધપતિએ વિનંતી કરી, બાપજી આપ રામને મહેલે જઈ અને રામને સૂચના આપી આવો કે આવતીકાલે એને ગાદી મળવાની માટે એને શું કરવું જોઈએ, સંયમ નિયમ જે કંઈ પાળવું જોઈએ. ભગવાન વશિષ્ઠજી રામજીને મહેલે આવે છે. સવારનો સમય છે. ગુરુદેવના આગમનની જાણ રામજીને થતા શ્રી સીતારામજી બંને દોડ્યા છે. બાપજીના ચરણમાં વંદન કરીને કહ્યું, બાપજી સેવક સદન સ્વામી આગમનો મંગલ મૂલ અમંગલ દમન સેવક સદન સ્વામી આગમનું મંગલ મૂલ અમંગલ દમન સેવક સદન प्रभु तातजी प्रभु कीन हसने प्रभु
પ્રભુતા તજી પ્રભુ કિન્હ સને ભયું પુનીત આજ યહુગે સેવક સદન સ્વામી આગમન સ્વામી આગમન મંગલ મૂલ અમંગલ દમન સેવક સદ. રામજીને દ્વારે વશિષ્ઠજી આવ્યા. રામજી કહે, બાપજી, સેવકને દ્વારે સ્વામીનું આગમન એ મંગળની નિશાની છે, અમંગળની નાશક છે. આપે પ્રભુતા છોડીને મારા ઉપર પ્રેમ કર્યો. બાપજી, મારું કામ હોય તો મને આશ્રમમાં બોલાવાય. આપ આપની મહાનતા છોડીને મારે દ્વારે પધાર્યા. આજ ઘર પાવન બન્યું. કોઈ સંત, કોઈ મહાપુરુષ વગર બોલાવે આપણે આંગણે આવે તો સદભાગ્ય સમજો, મંગલ નિશાની સમજો. આનંદ થયો છે. હું શું સેવા કરું પ્રભુ? સીતારામજીએ ગુરુદેવની પૂજા કરી અને વશિષ્ઠજી રામજીને કહેવા લાગ્યા, રાઘવ, હું સકારણ આવ્યો છું. બાપજી, હા, આવતીકાલે મહારાજ દશરથજી તમને અયોધ્યાની સત્તા સુપ્રત કરે છે. નિર્ણય લેવાઈ ચૂક્યો છે. માટે રામ, તમારે આજે ધરતી ઉપર સુવાનું, કંદમૂલ ફળ ખાવાના, સંયમ પાળવાનો, આટલા વ્રતો, આટલા નિયમો નિભાવવાના, આટલા જપ કરવાના, તમામ સંયમ નિયમની ચર્ચા કરી. રામ કરવું સબ સંજમ. ये बहुत सुंदर शब्द है. આજના સંદર્ભમાં વિચારવા જેવી આ ચોપાઈ છે. વશિષ્ઠજી એમ કહ્યું કે રામ, તમે તમામ સંયમ પાળો, કારણ કે કાલે તમને ગાદી મળવાની છે, તમને સત્તા પ્રાપ્ત થવાની. આપણા દેશમાં કોઈને સત્તા સુપ્રત થતી હતી ત્યારે એના પહેલા દેશના ધર્મગુરુઓ, આચાર્યો સત્તા સ્વીકારનારને સંયમનું શિક્ષણ આપતા હતા કે પહેલા સંયમ શીખો, પહેલા નીતિ શીખો, પહેલા વ્રત શીખો, પહેલા ત્યાગ શીખો અને પછી સત્તાનો સ્વીકાર કરો. આજે સંયમ રહ્યો નહીં, આજે ત્યાગ રહ્યો. એક સ્ટેટના ગવર્નર હાઉસમાં મને લઈ ગયા, હું નામ નહીં આપું, બનેલી ઘટના. અમે ચાય પાણી પીતા હતા તો ગવર્નર સાહેબે કહ્યું કે આપણા રાષ્ટ્રની કહેવાતી એક મોટી વ્યક્તિ રાજ્યની મુલાકાતે આવે અને મારા ગવર્નર હાઉસમાં એનો મુકામ. એને શરાબ પીવી હતી. મેં ના પાડી કે હું જ્યાં સુધી ગવર્નર રહીશ ત્યાં સુધી આ ગવર્નર ભવનમાં હું કોઈને શરાબ નહીં પીવા દઉં, આપ હોટેલમાં જઈને પીવો. અને મેં ના પાડી તો એ બહુ નારાજ થયા અને હકીકત સાબિત થઈ. થોડા મહિનામાં એ ગવર્નરને વિદાય કરી દીધી. રાષ્ટ્રની કહેવાતી મોટી વ્યક્તિઓ જો સંયમ ન નિભાવતી હોય તો પછી રામરાજ્ય કેમ આવે? કલ્પના કરો. રામરાજ્યની વાતો મુખમાં દુર્ગંધ મારે. રામરાજ્ય તપ અને ત્યાગ વગર નહીં આવે. રામરાજ્ય રાજ્ય સત્તા નહીં લાવી શકે, ધર્મ સત્તા લાવી શકશે. રામરાજ્ય રાજગાદી ન લાવી શકે. જે દી લાવશે તે દિવસે વ્યાસ ગાદી લાવશે. રામરાજ્યનું સર્જન પ્રેમમાંથી, ભાવમાંથી, ત્યાગમાંથી થાય. આજે તો આપણા જીવનમાં સંયમ નથી, ત્યાગ નથી. બેફામ લોકો વર્તે. રામાયણમાં લખ્યું છે વશિષ્ઠજી સંયમ શીખવે છે. આજે સંયમ ક્યાં રહ્યો? મેં એવી વાર્તા સાંભળી એટલે હંમેશા કયા કરો. એક ગ્રહસ્થનો છોકરો, લાખોપતિનો છોકરો, એકનો એક દીકરો, પણ એનું વર્તન એવું કે એનો બાપ કંઈ નક્કી ન કરી શક્યો કે આ મોટો થઈને શું થશે. કંઈ નક્કી જ ન થાય. લાખો રૂપિયા હતા. એના મા બાપને એમ થાય આ ત્યાગી થશે, આ ઉદ્યોગપતિ થશે, આ મારું બધું સાચવશે, આ શું થશે.
એમાં એક મનોવૈજ્ઞાનિક આવ્યો, એને પૂછ્યું કે આ મારા છોકરો જે છે, મારો બાબો, એનું હલન ચલન કંઈક વિચિત્ર છે, કંઈ નક્કી થતું નથી કે આ મોટો થઈને થશે શું? તમે કંઈ જો નિર્ણય કરી આપો. પેલા મનોવૈજ્ઞાનિકે કહ્યું 1 કલાકમાં નિર્ણય આપી દઉં કે આ મોટો થઈને શું થશે. કહ્યું બહુ સારું. કહ્યું એક ઓરડો તમારા બંગલામાં ખાલી કરો, એક કમરો મને ખાલી આપી દો. કરી આપે. એક કમરામાં એક ખુરશી ટેબલ ગોઠવો, રાખ્યા. એ ટેબલ ઉપર એક વસ્ત્ર કપડું પાથરો, રાખ્યું. એ ટેબલના ઉપર 100 રૂપિયાની 100 નોટની એક થોકડી 10,000 રૂપિયા મૂકો, મૂક્યા. એક શરાબની બોટલ મૂકો, મૂકી. ગીતાનું પુસ્તક મૂકો, નાનું એવું મૂક્યું. અને એક સફેદ રૂમાલ મૂકો. 100ની 100 રૂપિયા, શરાબની બોટલ અને સફેદ રૂમાલ, 4 વસ્તુ મૂકી. પેલો છોકરો જે હતો એને ઓરડામાં પૂરી મનોવૈજ્ઞાનિક બહાર નીકળી ગયો. 1 કલાક પછી ઓરડો ખોલ્યો તો પેલો છોકરો 10,000 રૂપિયા હતા એ ખિસ્સામાં નાખી દીધેલા, શરાબ પી ગયેલો, ગીતા બગલમાં દબાવી અને સફેદ રૂમાલથી મોઢું સાફ કરતો કરતો બહાર નીકળ્યો. ગરદણીએ પૂછ્યું મનોવૈજ્ઞાનિકને કે આ મોટો થઈને શું કરશે? બોલે આ મોટો થઈને મોટો રાજકારણી થશે. એવું આના લક્ષણો આવા છે. આ ગીતાના સિદ્ધાંતોને બગલમાં દબાવશે, આ ખાનગીમાં શરાબ પીતો હશે, રૂપિયા ખિસ્સામાં નાખતો હશે અને સફેદ રૂમાલથી મોઢું લૂછતો લૂછતો નીતિના નિવેદનો કરતો હશે. હકીકતમાં વિશ્વની આ પરિસ્થિતિ નથી. જ્યાં જોઈએ ત્યાં સંયમ ચૂકાયો. કેવલ આપણા રાષ્ટ્રની વાત નથી, બધી જગ્યાએ આની આ દશા છે. આપણું તો આપણે જાણતા હોઈએ એટલે કઈ બહુ વાત ન થાય, પણ નથી લાગતું સંયમ ગયો, ત્યાગ ગયો. રામ કરહુ સબ સંયમ આજ, વિધાતા કાર્ય નિભાવે. રામ તમે તમામ સંયમો પાળો. અને વશિષ્ઠનું એક વાક્ય એક રાત્રિ પૂરતી મર્યાદિત રામે ન રાખ્યું. રામજીએ વિચાર્યું કે બાપજી સાચા અર્થમાં રામ રાજ્ય લાવવા માંગે એટલે મને એણે એમ કહ્યું કે ધરતી ઉપર સુવો, ફળફૂલ આરોગો. મારે એક રાત પૂરતી આ ન પાળવાનું, મારે તો 14 વર્ષની રાતો સુધી આવું નિયમ પાળીશ. 14 વર્ષ સુધી જમીન ઉપર સુઈશ, 14 વર્ષ સુધી ફળફૂલ ખાઈશ, 14 વર્ષ સુધી વલકલ પહેરીશ અને પરિણામે રાષ્ટ્રમાં રામ રાજ્ય લાવીશ. તો પ્રથમ સંયમ શીખવવામાં આવે. આમ ગુરુદેવે સૂચના આપી, ગુરુદેવ જતા રહ્યા, પણ રામજીને ગમ્યું નહીં. ભગવાન રામજીનો ચહેરો ઉદાસ થઈ ગયો. ભગવાનને થયું કે મારા કુળમાં બધું બરાબર બન્યું, પણ આ એક કાર્ય યોગ્ય નથી થયું. અમે ચારેય ભાઈઓ એક સાથે જન્મ્યા, અમારો નામકરણ સંસ્કાર, યજ્ઞોપવિત સંસ્કાર, અમારો વિવાહ સંસ્કાર બધું એક સાથે થયું, પણ મારા આ પવિત્ર વંશની અંદર એક કાર્ય અઘટિત થાય. બિમલ વંશ યહુ બિમલ વંશ યહુ અનુચિત अनुचित अभिषेक विमल वंशय अनुचित बंधु बिहारी बड़े देवक सदन. પવિત્ર કુળ થઈ રહ્યું, મારા ભાઈઓ રહી જાય અને હું ગાદી ઉપર બેસું. હું ઉંમરમાં મારો જન્મ પહેલા થયો એટલે બસ મને ગાદી ઉપર ન બેસે. અમે ચારે ભાઈઓ એક સાથે, નીતિ પ્રતિપાલક ન હોય પણ જન્મ થયો એટલે શું ગાદી એને જ આપવા કરવાની? રામજીએ એ કાળમાં પરંપરાને તોડી છે, એક નૂતન ક્રાંતિ કરી કે રાજ્ય શાસન કરનારો કેવો હોવો જોઈએ. મોટાને જ ગાદીમાં મળ્યા કરે. નિર્મળ વંશમાં મારો ભરત ગાદી ઉપર બેસવો જોઈએ. એક તો હું મોટો, એમાં પાછો સમ્રાટ બનવું એટલે વધારે મોટો થઈ જઈશ. મારો ભરત, એના કરતા ભરત ગાદી ઉપર બેસે તો ભરતે બને અને હું અત્યારે છું એના કરતા વધારે મોટો ગણાય. કારણ કે ભરત ગાદી ઉપર બેસશે તો ભરત અયોધ્યાનો સમ્રાટ એટલે એ મોટો ગણાશે, અને હું અત્યારે છું એના કરતા વધારે મોટો ગણાય. કારણ કે અત્યારે તો હું ખાલી ભરતનો મોટો ભાઈ ગણાવું છું,
પછી તો અયોધ્યાના સમ્રાટ ભરતનો મોટો ભાઈ ગણાય. એટલે મારી ઊંચાઈ પણ વધે, મારા ભરતની ઊંચાઈ પણ વધે. રાજને મળવું જોઈએ. બસ આવી રીતે સમાજમાં બધા માણસો નિર્ણય કરે કે મારા કરતી નાનો છે એને વધારે મળે. આવો સંગ દરેક કુટુંબ માણસો કરવા માંડે તો કમસે કમ કુટુંબમાં તો રામરાજ્ય આવી જાય ને. અને રામરાજ્ય જયારે આવશે ને વ્યક્તિ વ્યક્તિથી આવશે. એક દીવો બીજા દીપને પ્રકાશ શરૂ થાય. એક કુટુંબમાં સમર્પણનો ભાવ આવે, દ્રષ્ટાંત લઈને બીજું કુટુંબ તૈયાર થાય. આમ એક દીપ દીક્ષા સમાજમાં ઊભી થાય. મોટો ભાઈ નાના ભાઈને વધારે મળે એવો સંકલ્પ કરે તો ભાઈ ભાઈની તકરારો ખતમ થાય. જે દેશમાં રામાયણ જેવો ગ્રંથ હોય, ભાતૃભાવની ઉદાત્ત કથાઓ યુગોની હોય, એ દેશમાં સગા ભાઈઓ જમીનની બાબતમાં કોર્ટમાં જતા હોય તો આપણે રામાયણને ક્યાં રાખી દીધું? રામા પુસ્તકના ઉપરના પૃષ્ઠને ચંદન કરી કરીને રંગ ફેરવી નાખ્યો, પણ જીવનનો રંગ ન બદલ્યો લોકોએ. ગામડાઓમાં તો તમે જુઓ, ભાઈ હોય એક માના દીકરા ચડાવીને એમ કહેતા હોય તું મને ઓળખે જ. હવે એક માના દીકરા ઓળખતા નહીં હોય, પણ સ્વાર્થ ભરાણ તોડાવી નાખે. સ્વાર્થ અને ભલભલાનો પરિચય ભૂલાવે. રામાયણ સાંભળ્યા પછી ભાઈ ભાઈ વચ્ચે તકરાર હોય તો ભૂલી જજો. તમારો ભાઈ તમારી સાથે ન બોલતો હોય તો ઘરે જઈને સામેથી બોલાવજો. બાંધછોડ કરતા શીખી જાઓ. રામાયણનું કઈ પરિણામ આવે ઉઠો 50 પોણોસો કે 100 જગત છોડીને જતું રહેવું. કોની સાથે તકરાર? સગાઈ સાથે કોર્ટમાં કેસ ચાલતા હોય તો પાછા લઈ લો. રામાયણ પછી આમ કે ન બોલતું હોય બોલાવજો, હીનને ઉભા કરજો. કોઈ નિરાશ થયેલા હોય એના જીવનમાં આ બધું કરવાનું છે. આલોચના કરવા કરતા કાર્ય શરૂ કરી દે તો કેવું સારું. એક વ્યક્તિ કરે, ઘર ઉધારો શરૂ કરે, સાંભળીએ ત્યાં સુધી એમ લાગે કે નહીં કરવું જોઈએ, પણ વળી પાછું મંડપની માણસ થોડીક મારી ભાઈ ભાઈ વચ્ચે તો આ દેશમાં તકરાર, પતિ પત્ની કે બોલા ન હોવા તો પછી શું રામાયણ આપણે સાંભળ્યું? કવિ કાગે બહુ અમની બનીને અહીંયા ઉભા ચરા કોઈ નોળ્યા અમે નિસરણી એ બનીને ચડનારા અમે લોકો માટે નિસરણી થઈને ઉભા, ચડનારું ન નીકળે. શાસ્ત્રો લખી નાખ્યા મહાત્માઓએ, થાળ ભરી ભરીને તૈયાર કરી દીધા, પણ કોઈ સ્વીકાર ના. બનીને ખીલા ખૂબ ખાધા તપસ્યા ફળ નામડા અમે દાદા બનીને ખીલા ખૂબ ખાધા પણ તપસ્યાના ફળ. ચોમાસા બાદ આપણે બધાએ જોયું હોય, બાજરાનો છાય બાજરાની દૂરી આવી જાય પછી એને કાપે, ભી નાખવા આવે. બાજરાનો છોડ માને એમ કહે છે કે સુનો માં કપાવી અમે ઘંટીમાં ઓરાણા કપાવી અમે કપાઈ ગયા, ઘંટીમાં બે બધાઈ ગયા. માં કપાવી અમે ઘંટીમાં ઓરાણા માથડા કપાવી પીર સાણા પણ જમના ચૂલે રે ચડીને પછી પીર લોકો માટે લડાઈ ગયા, શેકાઈ ગયા, પણ કોઈ ખાનારા ન મળ્યા. દુર્ભાગ્ય. કવિ બીજંત આપે પગે પાઉઘારું ને માથે ઓઢી ઓઢી પગે બાંધી ઘૂંઘર નહીં
તૈયારી થઈ, સિંદૂર પૂર્યો, નાવેશ લઈ અને આખી નૃત્ય કર્યું તો તારા કોઈ મળ્યા. પગે બાંધી ઘૂંઘને માથે ઓઢી ઓળી, પગે બાંધી નારી રે બનીને રાત ભર નાચ્યા પણ જા કોઈ કાન. નારી રે બનીને રાત ભર પણ જો જોનાર મળ્યા, સ્ત્રી બનીને નૃત્યકારા મળ્યા તો એને કલાની કદર ન કરી, નિંદા કરી. ભોગ કહે મીરા ભાઈ બાવરી, ભોગ लोग कहे मीरा भाई परी, लोग कहे मीरा नात कहे कुल नारी रे, नात कहे पग घर बांध मीरा नाची रे, पग मार्कोश हीरे पग घुंघरू बांध, हीरे पग घुंघरू बांध. हे मीरा नाची, मीरा नाची, मीरा नाची, मीरा नाची, मीरा नाची, अभांची रे वीराना, घुंघरू बांध नाची रे पग घुंघरू बांध, हे पग बांध नाची रे घुंघरू बांध. मेरे नारायण की, मेरे नारायण आप ही हो गई दासी रे, आप ही हो गई दासी रे, पर घुंघरू नाची रे पग. निकला तो एमणे निंदा करी, लोग कहे मीरा ही बावरी. काग ब्रह्म लोक छोड़्यो काजे. जी एम बोल्या कि मैं जना पतले माटे ब्रह्मलोक छोड़ी धरती ऊपर आयो. काग ब्रह्मलोक छोड़्यो पतो ने, काग ब्रह्मलोक छोड़्यो देयू पड़ती मेली पजीला कोई ना मल्या. करणी बनी ने दुनिया पण चढ़नारा नाम आवे एवं कदम उठावीए. शास्त्रों रचाया, मंत्रों रचाया. ए सत सांभळीने जीवन में भाई भाई वच्चे तकरारो बंद थवी जोईए. मारा करता वधारे थी जे एवो शंकरनो बधो मोटो भाई जो करवा मांडे तो केटलो मोटो, पण स्वार्थ आयो गई. स्वार्थ ए भलभला ने डोलाया. तो वर्णन करे प्रभु ने काली लगन तारा, एक बाजू भगवान राम जी से एक मारता भरत ने मळવું है અને બીજી તરફ અયોધ્યામાં વ્યાપી ગઈ કે કાલે રામ રાજ આખી અયોધ્યા નાચે છે. કાલ ક્યારે થાય, કાલ ક્યારે થાય, સૂર્યાસ્ત થશે, રાત્રિ થશે, કાલનો સૂરજ છે, રામજીની સવારી નીકળશે, ધામધૂમથી ભગવાન ગાદી ઉપર બેસશે, ધન્ય બની જઈશું. કાલ ક્યારે થાય એ ભાવમાં આખી અયોધ્યા ડૂબી. બાબાજી અયોધ્યાનું શબ્દ ચિત્ર इन शब्दों में व्यक्त कर रहे हैं. काली लगन भली थे, काली लगन भली खेती कुबारा, काली लगन भली खेती कुबारा, पूर्व विधि अभिलाष हमारा,
सकल कहि कब होई काले, सकल कहि कब होई काले, विघन मनावै देव कुचाले, विघन मनावै देव कुचाले। કાલ થતા શું વાર લાગશે, સવાર પડશે અમે ધન્ય બનીશું. આમ લોકો ડૂબ્યા છે, કાલ ક્યારે થાય એ ભાવમાં અવધના લોકો પણ દેવતાઓ વિઘ્ન કરવાની તૈયારી કરે. અવધવાસીઓને ખબર નથી કે દેવતાઓને અયોધ્યાનો ઉત્સવ ગમતો નથી, જેમ ચોરને પૂર્ણિમાની રાત ન ગમે. તમામ દેવતાઓ વિચાર કરવા લાગ્યા, કાલે જો કાલનો સૂર્યોદય થયો અને રામ ગાદી ઉપર બેઠા તો આપણી વિપત્તિનો કોઈ દિવસ અંત નહીં આવે. રાવણે આપણને ત્રાસ આપવામાં કઈ બાકી નથી રાખ્યું. તમામ દેવતાઓ વિચાર કરે શું કરવું. અયોધ્યાનંદમાં દેવતાઓ વિઘ્નની તૈયારી. આનું નામ માનવ જીવન. આપણે કેટલી તૈયારી કરીને બેઠા હોઈએ પણ આપણને ખબર નથી આપણું દૈવ શું નિર્ણય કરે, પ્રારબ્ધ શું નિર્ણય કરે. તમામ દેવતાઓ ભેગા થયા, નિર્ણય કર્યો સરસ્વતીને બોલાવીએ અને સરસ્વતીને વિનંતી કરીએ કે તમે કોઈ પણ હિસાબે અયોધ્યામાં જઈ અને અયોધ્યાની આખી વાતને બદલી નાખો. જે કંઈ બનવાનું છે એને બદલે વિપરીત કરો. તમામ દેવતાઓએ સરસ્વતીની સ્તુતિ કરી. વીણા પુસ્તક ધારીની સરસ્વતી દેવમંડળમાં હાજર થયા છે. બધા જ પ્રાર્થના કરવા લાગ્યા, વિપત્તિ હમારી બિલો કી બડી, માતુ કરી સોયાજ. હે માતાજી, અમારા ઉપર બહુ મોટી વિપત્તિ આવી છે. સરસ્વતીને દેવતાઓ કહે, તમે આટલું કરો, આવતીકાલે રામ ગાદી ઉપર બેસવાને બદલે રાજ્ય છોડીને વનમાં જતા રહે ને દેવકુળને પાળી લો. આ વાક્ય જ્યાં દેવતાઓ સરસ્વતીની પાસે બોલ્યા, અયોધ્યામાં અપશુકન થવા લાગ્યા. લોકોને જાણ ન થઈ કે શું આ થઈ રહ્યું છે. સરસ્વતી મસ્તક ધુણાવવા લાગ્યા, દેવતાઓ તમે શું વાત કરો, અયોધ્યાની રોનકમાં આપણે વૃદ્ધિ ન કરી શકીએ પણ લૂંટવાનો કયો અધિકાર. દેવતાઓએ કહ્યું, આવી રીતની આપ પેલી નહીં કરો દેવી. ભગવાન વિસ્મય અને હર્ષથી રહિત છે, એને તો રાજ્ય મળે કે વન મળે બધું સમાન છે, પણ અમારા ઉપર જે વિપત્તિ છે એને તોડવા માટે તમે કોઈ એવો પ્રયોગ કરો કે આવતીકાલે રામ ગાદી ઉપર બેસવાને બદલે 14 વર્ષ માટે વનવાસી બને. તમે કોઈની બુદ્ધિને ફેરવીને આ કાર્ય કરશો તો દુનિયામાં બુદ્ધિ પ્રદાતા ગણાશો. કવિઓ પ્રથમ તમારી વંદના કરશે. આ પરોપકારનું કામ છે દેવી. દેવલોકને બચાવવું હોય તો તમારે આટલું કરવું પડશે. સરસ્વતી મનમાં મનમાં દેવતાઓની આલોચના કરે કે આટલે ઊંચે રહો અને આવા હલકા વિચારો કરો. ઊંચ નિવાસ નીચ કર તું, ઊંચ નિવાસ નીચ કર તું, ऊंच निवास नीच कर तूती, देखी न सक पराई विभूति, देखी न सक पराई विभूति. अरे हवानु ऊंचे ने आटला हलका विचार करो देवताओ. बीजानी खुशी તમે જોઈ શકતા નથી. અરે બીજાનો હાથ ન પકડી શકીએ તો ચિંતા નહીં દેવતાઓ, પણ કોઈને ધક્કો મારવાનો આપણને કયો અધિકાર. બહુ માનવીય ચિંતન સરસ્વતીએ કર્યું છે. આપણે બીજું કંઈ ન કરી શકીએ, કોઈના જીવનમાં પ્રકાશ ઉત્પન્ન ન કરી શકીએ, પણ કમ સે કમ અંધકાર તો ન કરીએ. समझ मरीज की गजल है, बहुत अच्छा लिखा गुजराती में, बहुत गरीब कवि हैं, हालात में मैं जानता हूं उसे, कितनी बड़ी ऊंची भावना पेश की है उसने अपनी गजल में। भगवान से वो प्रार्थना कर रहा है, दुआ मांग रहा है सूफी कि भगवान तुम मुझे ऐसी समझ दे, बस एटली ही समझ मने परवरगार दे, बस एटली समझ मने परवरदिगार दे, बस एटली समझ
મને परवरदिगार दे बस। बहुत अच्छी गजल है, एक दो शेर सुनिए। शू समझ कई समझनी मांगणी करी परमात्मा पासे कविए कि મને તું આટલી સમજ આપશું। સુખ જારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે। સુખ જારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે। મને જ્યારે સુખ મળે જ્યાં મળે ત્યાં હું એકલો ન ભોગવું, મારા દેશ બાંધવોને ये સુખમાં ભાગીદાર બનાવો। તેન તકતેન વંજિતા, હું એકલો ન ખાઉં, બાંટકે ખાઉં, મારા સુખ વહેંચાઈ જાવ અને દુનિયાના દુઃખ મારી પાસે આવી જાય। આવી માંગણી કવિ। સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના विचार दे। सुख जार जा મળે ત્યાં બધાના વિચાર દે। बस એટલી સમજ મને परवरदिगार दे। बस એટલી समझ मने परवरदिगार दे। बहुत सुंदर शेर है, सुनिए। सौ पत्थरों बोझ तो उचकी लीधो यमे। सौ पत्थरों बोझ तो उचकी लीधो यमे। सौ पत्थरों बोझ उचकी लीधो यमे। सौ અમે બધા પથ્થરો ઉંચકી લીધા પણ અમે નમ્યા નહીં। ભારતવાસી છીએ પણ અમને નમાવવા હોય તો પહાડથી નહીં નમીએ। કવિ कहते हैं અમને નમાવવા હોય તો અમને નમાવવા હોય તો ફૂલોનો ભાર દે। અમને वज्रती कठोर कुसुमथी कोमल। सुख जार ज्યાં મળે ત્યાં બધાના વિચાર દે। હે સુખ जार જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે। बस એટલી સમજ મને પરવરદિગાર દે। બસ એટલી સમજ મને પરવરદિગાર દે। અને કવિને ખાસ કરીને ગઝલમાં એક એક શેરમાં જુદી जुदी दिशा में जवानी छूट हो। कवि अपने ढंग से लिखता है। एक जरा बिलक ढंग का शेर भी सुनिए। मरीज ने कहा पीठा मारुमान सतत हाजरी थी छे। पीठा मारुमान सतत हाजरी थी छे। पीठाમાં જાઉં છું તો બધા કહે આઈએ આઈએ આઈએ, એટલા માટે જાઉં છું કવિ કહે
પણ મસ્જિદમાં રોજ જામ તો કોણ આવકાર દે મસ્જિદ અવળો ચાલ્યો છે આ શીખાય નહીં કવિઓને છૂટ હોય છે મેં આગળ પણ કહ્યું એ ગમે તે રીતે ચાલે હા कोई सूफी है कहूं ना कभी मंदिर में जाके तस्बीह भी फेर लेता हूं कभी फकीरों के संग में सत्संग भी कर लेता हूं कभी मंदिर में जाके तस्बीह भी फेर लेता हूं कभी फकीरों के संग में सत्संग भी कर लेता हूं कहीं मानव से मैं देव न हो जाऊं इसलिए कभी थोड़ा पाप भी कर लेता हूं ये गम्मे तेम उल्टो चाले कवि अपना गुजराती में कोई लग्યું ना एक जणो बैठो बैठो अड़दनी दाल ने बिस्किट खातो अड़दनी दाल ने बिस्किट हद कहेवाय ने क्या बिस्किट क्या अड़दनी दाल एनी साथे रोटलो जामे